Hello, very good morning. On this very chilly morning of winters, we are starting our podcast Beyond the Chalk Rooms with, I think, one of the most esteemed guests, Mr. Ruchik Gandhi. He has been to very esteemed organizations like NIT and IIMs. He has studied over there, and after working in a couple of MNCs, he has started Keystone, which is, I guess, one of the largest coaching institutes of Ahmedabad. So, throughout this whole journey, how have you felt, Ruchik? I think it is coming back to the place where it all started, Right. which is the classroom, the chalk room, as you rightly said. So it has been an amazing journey. And I think everything that I have studied, જે બી બધા અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સમાં ગયો એ બધેથી કંઈક ને કંઈક એવું શીખવા મળ્યું, જેમાં એવું રિયલાઇઝ થયું કે જો નાની એજે એ આઈડિયા પહેલાં હોત, એક્સપોઝર હોત, તો મે બી અત્યારે જે છે એના કરતાં ઓર આગળ હોત. અને with that vision, with that problem statement, I thought of coming back to the education. અને ઓબ્વિયસલી મારા મધરે આ ત્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે એક થોટ હતો કે યસ આઈ વોન્ટ ટુ કમ બેક એન્ડ હેલ્પ ધ સ્ટુડન્ટ્સ. એન્ડ વિથ ધ ચેન્જિંગ વર્લ્ડ, જે બધા મેક્સિમમ સ્પીડે ચેન્જીસ, આપણે બી બહુ બધી વાતો કરી છે એના ઉપર, અને એના પરથી એવું લાગે છે કે એઝ એન એડ્યુકેટર જેટલો રોલ અત્યારે આપણો ક્રિટિકલ છે એટલો કદાચ ઇન ધ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડે રહ્યો નહોતો. તો happy and proud to be part of this movement. Very true. Ruchik, walk me through your childhood. How has your childhood been? How has your schooling been? Were you first bencher? Were you last bencher? Walk me through your childhood. So this is a question that a lot of students also ask કે સર તમે કેવા. Ha. અને જર્ની એવી હતી કે આઈ વોઝ ઓલવેઝ અ સિન્સિયર સ્ટુડન્ટ. ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું કે ભણવા સિવાય ઉપર આવવાનો કોઈ બીજો સ્કોપ નહોતો. સિન્સિયર હતો, કન્સિસ્ટન્ટ હતો, ઓબિડિયન્ટ હતો. આઈ ડીડ માય સ્કૂલિંગ ફ્રોમ પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ, જે પહેલાં લો ગાર્ડન સાઈડ હતી, પછી બોડકદેવ શિફ્ટ થઈ. અને ઓલવેઝ અ સ્ટુડન્ટ જે ટીચર્સને ગમે, ક્લાસમેટ્સ જોડે બી સારા રિલેશન હતા. એટલે અમારા ઇલેક્શન્સ થતા હતા એવરી યર ક્લાસરૂમ રેપ્રેઝેન્ટેટિવ માટે. દેર યુઝ ટુ બી ઇલેક્શન્સ. Right. અને આઈ હેવ ધ રેકોર્ડ કે મેક્સિમમ ઇલેક્શન્સ આઈ હેવ વન. સો દેટ વે આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ, હેડ ગુડ રિલેશનશિપ વિથ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ. અને એ વખતે એવું લાગતું હતું કે સ્કૂલના ટોપ 3માં છું, પ્રેસ્ટિજિયસ સ્કૂલ હતી, તો એમાં ટોપ 3માં છું તો દુનિયા તો જીતી જ લઈશું. પછી જ્યારે એનઆઈટીમાં ગયો તો રિયલાઇઝ થયું કે વોટ એવર આઈ નો હેઝ બીન સો લિટલ. અને ફોકસ હંમેશા એકેડમિક્સ પર કરીને માર્ક્સ સારા આવ્યા, પણ દેટ વોઝ નોટ ઇનફ. The curriculums were left behind. ધ કરિક્યુલર્સ વર લેફ્ટ બિહાઇન્ડ. Right. એ વખતે એવું હતું કે વોલીબોલ ટીમમાં આઈ વોઝ અ પાર્ટ ઓફ ઇટ, અને એવું લાગતું હતું કે જબરદસ્ત રમું છું. ત્યાં ગયો તો પહેલી જે 10 ટીમ બની ફર્સ્ટ યરની, એમાં બી હું વેઇટ લિસ્ટેડમાં હતો. એટલે એ ખબર પડી કે નેશનલ લેવલે સ્કેલ શું છે. Right. એન્ડ દેટ ઇઝ હાઉ માય ચાઇલ્ડહુડ હેઝ બીન. કે સિન્સિયર સ્ટુડન્ટ, એ વખતે એવું લાગતું હતું કે બહુ જ સરસ કરું છું, પણ બહાર દુનિયામાં જઈને રિયલાઇઝ થયું કે ઇટ વોઝ નથિંગ. You were into sports, right? નોટ ઇન ટુ સ્પોર્ટ્સ. થોડુંક વોલીબોલ ને બધું રમતો હતો, બટ હા, ચેસ હું બહુ રમતો હતો. એટલે ઇન ટર્મ્સ ઓફ ગેમિંગ, એ રીતે ચેસ વોઝ સમથિંગ દેટ વોઝ વેરી વેરી ક્લોઝ ટુ મી. ઇટ ઇઝ ક્લોઝ ટુ મી ઇવન ટુડે. Right, right. So you did your masters from IIM Indore, right? આઈ હેવ ડન ફ્રોમ અચ્છા, અચ્છા. તો doing this corporate thing અને coming back to education, તો આવું કેમ? તમે આટલું કોર્પોરેટનો એક્સપિરિયન્સ લીધો છે, આઈઆઈએમ્સમાંથી યુ હેવ સ્ટડીડ દેટ, then what was your inclination towards education? ધ સ્ટોરી ગોઝ લાઈક ધીસ કે જ્યારે હું આઈએમમાં ગયેલો ત્યારે સરસ રેઝ્યુમે હતું, ગ્રેજ્યુએશનમાં સારું કરેલું, માર્ક્સ સારા હતા, ચેસમાં નેશનલ લેવલે રમેલો હતો, અને એવું લાગતું હતું કે બહુ જ ઓવરઓલ એક રોબસ્ટ બેકગ્રાઉન્ડ છે, આઈએમમાં એડમિશન મળી ગયું છે. ત્યાં જઈને રિયલાઇઝ થયું કે બીજા બધા એટલું બધું વધારે કરેલું છે. આઈ વોઝ વન ઓફ ધોઝ વેરી વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ, નોટ જસ્ટ ઇન માય બેચ, પણ આગળની ઉપરની 2-3 બેચ ગણીને પણ, કે જે અમદાવાદ સિટીમાંથી ગયું હોય. True. અને એ વખતે રિયલાઇઝ થયું કે જે એક્સપોઝરનું લેવલ અમદાવાદમાં છે એના કરતાં બાકી સિટીઝમાં બધું વધારે હતું. કે જે સ્ટ્રીટ સ્માર્ટનેસ આપણે કહીએ, કે જે રિયલ વર્લ્ડમાં જરૂર છે, એ બધા એસ્પેક્ટ્સ પર એ વખતે તો એટલીસ્ટ આઈ ફીલ કે અમદાવાદ વોઝ મચ બિહાઇન્ડ. જે રીતે હવે અમદાવાદ ચેન્જ થઈ રહ્યું છે, કોઈ 5-7 વર્ષ પહેલાં એવું કહે કે ઇન્ડિયામાં વર્લ્ડ કપની ફાઇનલ થઈ રહી છે અને અમદાવાદમાં પ્લે થવાની છે, આઈ ડોન્ટ થિંક એનીવન વુડ હેવ બિલીવ. ઓલિમ્પિક્સ માટે વી આર
the front runners. The president of United States, Donald Trump, when in the first term when he was elected, and the first country that he visits Asia, and within that he visits Ahmedabad. I think બહુ બધા એવા સિગ્નલ્સ છે કે જે હવે દેખાઈ રહ્યું છે કે અમદાવાદ ઇઝ ગોઈંગ ટુ બીકમ ધ સેન્ટર સ્ટેજ ઓફ ધ વર્લ્ડ. તમે કીધું એ પ્રમાણે અત્યારે આ યુગમાં આપણે પોતાને જાતને ભાગ્યશાળી સમજવા જોઈએ, કારણ કે ભારતમાં, એમાં પણ ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં જે ગ્રોથ સ્ટોરી થઈ રહી છે, વી આર ઓલ અ પાર્ટ ઓફ ઇટ. અને યુ સી ઓપોર્ચ્યુનિટીઝ કમિંગ ઇન એન્ડ આઉટ. તમે આજે કોઈ વિદ્યાર્થીને આગળ જઈને ભણીને ઓપોર્ચ્યુનિટી શોધવી નથી પડતી, અહીંયા એને મળે છે, સામેથી મળે છે. એટલે વેરી ટ્રુ. અમદાવાદ હેઝ ધીસ કનેક્ટ. અને આ બધા ચેન્જીસની સાથે મને એવું લાગે છે કે પહેલા 10-15 વર્ષ પહેલા એવું માની શકતા હતા કે જે નેક્સ્ટ બિગ યુનિકોર્ન કે બિગ સ્ટાર્ટઅપ કે બિગ ચેન્જ કે ઇન્વેન્શન આવશે કદાચ યુએસ કે જાપાન કે ચાઇનાથી આવશે. But in the next 15-20 years, I think the change is going to come from the very place that we are all from, which is Ahmedabad. અને આટલું બધું ચેન્જ થવાના જર્નીમાં છે, એટલું બધું જોયું છે કે આપણા સિટીમાં એ અત્યારે લેક છે. So because of all of that, I felt કે education is one place where I want to be. રાઈટ. નહીં, વેરી નાઇસ. બીજું આઈ વોન્ટેડ ટુ આસ્ક ધીસ કે વેન યુ ડીલ વિથ સ્ટુડન્ટ્સ, તમારે સ્ટુડન્ટ્સ વુડ કમ ફ્રોમ ઓલ ધ વોક્સ ઓફ યોર લાઈફ. તો તમને એવા શું ક્વોલિટીઝ દેખાય છે કે આટલી ક્વોલિટીઝ હોય વિદ્યાર્થીઓમાં તો દે વિલ ગો ઓન અ સક્સેસ પાથ? આપણે જે રીતે વાત કરતા હતા એ રીતે ધ સ્પીડ એટ વિચ થિંગ્સ આર ચેન્જિંગ, એ આજે કોઈના માટે બી પ્રિડિક્ટ કરવું કે જ્યારે આપણા સ્ટુડન્ટ્સ વર્કફોર્સમાં જશે, રિયલ વર્લ્ડમાં જશે, તો શું કામ કરતા હશે, ઇન્ડસ્ટ્રીઝ કેવી દેખાતી હશે, એ પ્રિડિક્ટ કરવું બહુ જ ડિફિકલ્ટ. અને એટલે હવે સ્ટુડન્ટ્સ માટે એક સ્કિલ સેટ, એક ટ્રેટ જો દેખાય તો મને લાગે છે કે ઇન્ડસ્ટ્રી જેમ બી ચેન્જ થશે, આ સ્ટુડન્ટ સક્સેસફુલ થઈ જશે, ઇઝ ધ એબિલિટી ટુ લર્ન. કે જે પહેલાં રટ્ટા મારવાની સ્કિલ સેટ અમુક છોકરાઓમાંથી અને એક સ્ટાન્ડર્ડ સુધી એ સક્સેસફુલ થતું હતું, પણ બિયોન્ડ દેટ ઇટ ઇઝ નોટ યુઝફુલ, બિકોઝ રિયલ વર્લ્ડમાં ક્યારે એકનો એક પ્રોબ્લેમ પાછો નથી આવવાનો, ટેક્સ્ટબુકમાંથી કંઈ નથી પ્રોબ્લેમ બહાર આવવાનો. અને હવે એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઇવન વધારે મોલ્ડ થઈ ગયો છે, બિકોઝ દુનિયા એટલી ફાસ્ટ ચેન્જ થઈ ગઈ. અને એટલે એવી ટ્રેટ જે હોય કે જેમાં સ્ટુડન્ટની ક્યુરિયોસિટી છે, એ કંઈક નવું શીખવા માંગે છે, અને એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટથી કન્સિસ્ટન્ટ છે. નહીંતર ઇટ ઇઝ ઓફન સીન કે સ્ટુડન્ટ્સ ક્યારેક આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ચેસ કરે છે, ક્યારેક કંઈક બીજું કરે છે, અને નેચરલ છે આજે એ જે એક્સપોઝર ના હોય. પણ જો કોઈ સ્ટુડન્ટ કોઈ એક પર્પઝ માટે, એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ માટે ઓબ્સેસ થઈ જાય અને ક્યુરિયસ હોય કે મારે કંઈક શીખવું છે, તો આઈ થિંક દેટ સ્ટુડન્ટ વિલ ડુ અમેઝિંગ, નો મેટર વોટ ધ ઇન્ડસ્ટ્રી, નો મેટર વોટ ધ સ્ટ્રીમ. પ્લસ ટુ પુટ ઇટ ધેટ વે કે વી આર લિવિંગ ઇન અ VUCA વર્લ્ડ, રાઈટ? વોલેટાઇલ, અનસર્ટન, કોમ્પ્લેક્સ એન્ડ એમ્બિગ્યુઅસ. તો આ વર્લ્ડની અંદર અત્યારે ધ સિનારીઓ ઇઝ કે અત્યારે જે ભણાવીએ છીએ એ કદાચ આવનારા 3-4-5 વર્ષમાં રેલેવન્ટ હશે બી કે નથી, એ આપણને એઝ એન એજ્યુકેટર બી નથી ખબર. તો વોટ વી કેન ડુ ઇઝ વી કેન ઓનલી ફેસિલિટેટ ધેમ એન્ડ વી કેન ટ્રેન ધેમ ઇન સચ અ વે કે વેધર એ અપ્લાય થાય, ડિરેક્ટ એપ્લિકેશનમાં આવે, કે પછી એનું ઇમ્પ્લાઇડ એપ્લિકેશન આવે. બટ જે અત્યારે જે રીતે જઈ રહ્યા છીએ એ રીતે આઈ થિંક કે ટેકનોલોજી ઇઝ ચેન્જિંગ વેરી ફાસ્ટ. ટેકનોલોજીને એજ્યુકેશન સાથે જો રિલેટ કરવું હોય તો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ એઝ પર યુ? મને લાગે છે કે ઇટ ઇઝ ઇન્ટિગ્રલ. એટલે સમટાઈમ્સ પેરેન્ટ્સ એવું કે ટેકનોલોજી બહુ ખરાબ છે. મને નથી લાગતું કે ટેકનોલોજી પર સે ખરાબ છે. હા, એને કઈ રીતે આપણે અપ્લાય કરીએ છીએ, એને કઈ રીતે યુઝ કરીએ છીએ કે મિસયુઝ કરીએ છીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં આઈ થિંક એઝ પેરેન્ટ્સ, એઝ એડ્યુકેટર્સ આપણા બધાનો રોલ છે. આજે અગર સ્ટુડન્ટ ઘરે જાય છે અને એના પેરેન્ટ્સને એ જ જોવે છે કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જ જોયા કરે છે, તો દેન ઓબ્વિયસલી દેટ ટેકનોલોજીનું એપ્લિકેશન ઇઝ રોંગ અને એ જ અસર પડવાની છે. પણ આજે એ જ ટેકનોલોજીને યુઝ કરીને ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે, એનાલિસિસ થઈ રહી છે, દુનિયાની કોઈ બી વસ્તુની જાણકારી અગર એ સ્ટુડન્ટને મળી શકે છે, તો આઈ થિંક દેટ ઇઝ બ્યુટિફુલ. સો ટેકનોલોજી ઇઝ હિયર ટુ સ્ટે. આપણે એની જોડે ફાઇટ કરશું તો વી આર જસ્ટ ફાઇટિંગ અ લુઝિંગ બેટલ. આઈ થિંક એઝ અ સોસાયટી વી નીડ ટુ સી હાઉ વી કેન ઇન્ટિગ્રેટ ટેકનોલોજી ઇન બેટર વે. કે સ્ક્રીન ટાઈમ આપણે ઓછો કરીએ છતાં એ ટેકનોલોજીના પોઝિટિવ એપ્લિકેશન્સ આવે, ઇઝ આઈ થિંક વોટ વી નીડ ટુ ડુ એઝ અ સોસાયટી. વેરી ટ્રુ. તમારું જે પર્સનલ બેકગ્રાઉન્ડ આખું રહ્યું છે અલોંગ વિથ ધી NITs અને IIMs, તો એમાંથી કોઈ એવા પ્રિન્સિપલ્સ જે તમે અત્યારે યુઝ કરી અને યુ ફાઇન્ડ એડવાન્ટેજીસ ટુ ધ સ્ટુડન્ટ્સ, તો એવા સ્ટુડન્ટ્સને શું એવા પ્રિન્સિપલ્સ યુઝફુલ થાય જે તમારા પાસ્ટ એક્સપિરિયન્સ પરથી તમે કહી શકો? નો, બિલકુલ.
I think more than NIT, IIM has played a more important role in terms of my understanding of education. રાઈટ. અને આઈએમ્સમાં તમે બી એ જ બેકગ્રાઉન્ડમાંથી છો, એન્જિનિયરિંગ, MBA ફ્રોમ વેરી એસ્ટીમ્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ. તો જે કેસ સ્ટડી બેઝડ પેડાગોજી ફોલો છે આઈએમ્સમાં, જેમાં ધ રોલ ઓફ ધ ટીચર ઇઝ નોટ ટુ ટીચ બટ ઇઝ ટુ ફેસિલિટેટ, એઝ ધ વર્ડ દેટ યુ રાઇટલી યુઝ. તો એમાં કોઈ બી ક્વેશ્ચન કે થિયરી ટીચર નથી ભણાવતા. તમે કંઈ ક્વેશ્ચન પૂછો તો એ સામે ક્વેશ્ચન પૂછે. There is always a two-way communication, as we say here, right? તો એ મારા હિસાબે ઇઝ ધ સિંગલ બિગેસ્ટ લર્નિંગ દેટ આઈ હેવ, કે મને કોઈ ક્વેશ્ચન પૂછે તો હું સામે આન્સરના બદલે હું સામે શું ક્વેશ્ચન પૂછું, સો દેટ આઈ મેક ધ અધર પર્સન થિંક રાધર દેન સ્પૂન ફીડિંગ ધી આન્સર. એ પછી ટીમ માટે હોય કે સ્ટુડન્ટ્સ માટે હોય કે પેરેન્ટ્સ માટે હોય, આઈ થિંક દેટ ફિલોસોફી ઇઝ ધ સેમ. એટલે એ મારા હિસાબે એક બહુ ક્રિટિકલ પેડગોજી છે, which when we look at NEP, when we look at all the big changes which are happening in the Indian education landscape also, આ ચેન્જીસ ધીરે ધીરે આવવાના જ છે. જેટલું આપણે એને કેટેલાઇઝ કરીને એક્સલરેટ કરી શકશું એટલું આઈ થિંક સોસાયટી માટે સારું. તમે જેમ મેન્શન કર્યું એનઈપી વિશે, તો ધ વર્ડ હોલિસ્ટિક લર્નિંગ એન્ડ હોલિસ્ટિક એજ્યુકેશન ઇઝ મેન્શન સો મેની ટાઈમ્સ ઇન ધી એનઈપી, કે ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો એમ્ફસાઇઝિંગ કે વી ડુ નોટ વોન્ટ ટુ ગો ફોર ધીસ રોડ લર્નિંગ મેથડ્સ. અને આખી પેડાગોગીઝ એ પ્રમાણે ચેન્જ થઈ રહી છે એઝ અ હોલ, જેથી કરીને એ લોકો રેલેવન્સ લાવવા માંગે છે એજ્યુકેશનમાં, અને એટ ધ સેમ ટાઈમ દે આર પ્રિપેરિંગ ધેમ ફોર ધ ફ્યુચર, રાઈટ. તો ઇટ ઇઝ રાઇટલી સેડ કે તમે જ્યાં સુધી ટુ વે કમ્યુનિકેશન ક્લાસરૂમ્સની અંદર ના કરો, એ લોકોને વાઇબ્રન્ટ એટમોસ્ફિયર ક્રિએટ ના કરીને આપો, ત્યાં સુધી એ બધું નકામું છે. તો રુચિક, આઈ ઓલ્સો વોન્ટેડ ટુ આસ્ક યુ કે વોટ ડુ યુ થિંક કે રિયલ પ્રોબ્લેમ શું છે એજ્યુકેશનમાં, અને એઝ પર ધ ઓલ્ડ મેથડ, જે ટ્રેડિશનલ વે ઓફ એજ્યુકેશનની મેથડ છે, જો એને એક વસ્તુ ટ્વીક કરવી હોય, આપણે કંઈક ચેન્જ કરવી હોય, તો વોટ વુડ બી દેટ એઝ પર યુ? આઈ થિંક પહેલાં આપણે એ સમજીએ કે વોટ ઇઝ એજ્યુકેશન, વોટ ઇઝ ધ રોલ ઓફ એજ્યુકેશન. અકોર્ડિંગ ટુ મી ધ રોલ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ પ્રિપેર આર કિડ્સ ફોર ધ રિયલ વર્લ્ડ. રાઈટ. કરંટ સિચ્યુએશનમાં એઝ અ સોસાયટી, એઝ પેરેન્ટ્સ, એઝ ટીચર્સ, જે આપણે સ્પૂન ફીડિંગ કરીએ છીએ, કે થોડુંક ઓવર પેમ્પરિંગ, કે જે હેલિકોપ્ટર પેરેન્ટ્સ, એ બધા અલગ અલગ વર્ડ્સ નીકળ્યા છે, એના પરથી મને એવું લાગે છે કે વી હેવ ક્રિએટેડ સચ અ કુફુન્ડ સિસ્ટમ એન્ડ ઇકોસિસ્ટમ ફોર આર કિડ્સ, કે જેમાં વી ડોન્ટ વોન્ટ ધેમ ટુ ફેલ. એન્ડ આઈ થિંક ધ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ગેટ સ્ટુડન્ટ્સ ટુ ફેલ. કારણ કે આ એજે, આ સ્ટેજે અગર ફેલ થશે, આઈ એમ નોટ સેઇંગ કે સબ્જેક્ટમાં ફેલ થાવ, પણ કંઈક નવું ટ્રાય કરવા જાઓ, તમે તમારા ઓબ્જેક્ટિવ્સ નહીં બી અચીવ કરો. એ મને લાગે છે કે ટ્રેડિશનલ, એકદમ ટ્રેડિશનલ હતું, જેમાં આ વધારે હતું, કે વેર વી આર ઓકે વિથ કિડ્સ ફેલિંગ, વી વોન્ટેડ કે વધારે ટ્રાય કરે. તો મને લાગે છે કે કન્વિનિયન્સ, યુઝ ઓફ ટેકનોલોજી ઓફ ધ મોડર્ન એજ્યુકેશન, બટ દેટ એન્કરેજમેન્ટ ફોર ધ કિડ્સ ટુ ફેલ, વી ડોન્ટ વોન્ટ, અકોર્ડિંગ ટુ મી, વી શુડ નોટ વોન્ટ એઝ અ સોસાયટી કે બધા જ છોકરાઓ હંમેશા 1, 2, 3 માટે જ આવે, કાં પછી એક જ ડાયમેન્શન હોય જેના ઉપર આપણે છોકરાઓને એસેસ કરતા હોઈએ. અને NEP ને બધા વિશે સર તમને વધારે આઈડિયા હશે. ઇફ યુ કેન થ્રો યોર વ્યૂઝ ઓન ધીસ, તો આઈ થિંક વી વિલ લર્ન અ લોટ ફ્રોમ દેટ. નહીં, એનઈપી વિશે તો આઈ થિંક સો ઇટ ઇઝ અ વેરી ગ્રેટ ઇનિશિયેટિવ, બટ હું એવું ઈચ્છું છું કે ખાલી આ પોલિસી ઓન પેપર ના રહે. અત્યારે જોવા જઈએ તો આ એનઈપી કોઈ બીજી પંચવર્ષીય યોજના જેવું બનીને ના રહી જાય, એવું હું ઈચ્છું છું. અને એના માટે આપણે બધાએ મળીને જ કામ કરવું પડશે, બિકોઝ એનઈપી એટ ધ કોર ઇઝ એક્સપિરિયન્શિયલ લર્નિંગ, હોલિસ્ટિક લર્નિંગ. ટુ એમ્ફસાઇઝ મોર ઓન જસ્ટ ટુ વર્ડ્સ, વી કેન થ્રો ઇટ એઝ એક્સપિરિયન્શિયલ લર્નિંગ ને હોલિસ્ટિક લર્નિંગ. તો બાળકોનું જે રોડ લર્નિંગ છે એ ઓછું કરી, અને જેમ તમે કીધું ટેકનોલોજીનો યુઝ વધારે કરી, અને આપણે જો એ લોકોને પ્રમોટ કરીએ અને એ લોકોને એવી રીતે લાઈફ રેડી કરીએ, તો એ એનઈપીનો સૌથી સારામાં સારો યુઝ થઈ શકે છે. આમાં સર, અકોર્ડિંગ ટુ યુ, વિથ ઓલ ધ ચેન્જીસ દેટ એઝ એડ્યુકેટર્સ તમે આટલું બધું એક્સપોઝર જોયું છે, દુનિયાને જોઈ છે, એવું શું પેરેન્ટ્સનો કોઈક વાર વ્યૂ હોય છે જેનાથી વી ફીલ કે એક બોટલ નેક છે, કે એક હર્ડલ છે, કે આપણે જે રિયલ ચેન્જ લાવવા માંગીએ છીએ, પણ કરન્ટલી એ કશે સ્ટક છે બિકોઝ ઓફ, અગેન, સ્મોલ સેક્શન ઓફ પેરેન્ટ્સ હશે, પણ વોટ વુડ દેટ બી, સર? આઈ થિંક સો ઓવર એસ્પિરેશનલ પેરેન્ટ્સ. સૌથી વધારે જે છે એ પેરેન્ટ્સને છોકરાને સ્વિમિંગમાં પણ ફર્સ્ટ લેવડાવવું છે, એ લોકો સારા સિંગર બી હોય, ડાન્સર બી હોય, બટ દેટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ? ઇફ યુ લુક એટ અ હોલ, જો એ લોકોને સ્ટુડન્ટ્સની ઇનેટ કેપેબિલિટી ઉપર જો ફોકસ્ડ રીતે
વર્ક કરવામાં આવે તો એની જે એકચ્યુઅલ કેપેબિલિટી છે એને બહાર લાવી શકાય છે, રાધર દેન બિંગ જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન વિચ ઇઝ નોટ યુઝફુલ. તો એ પેરેન્ટની ઓવર એસ્પિરેશન છે જે સ્ટુડન્ટના ગ્રોથને ઘણી વખત કિલ કરી નાખતી હોય છે. પ્લસ તમે જેમ કીધું એક્સપ્લોર કરવામાં અત્યારે કેવું થાય છે કે દે ડુ નોટ વોન્ટ ધેમ ટુ એક્સપ્લોર. વાય? બિકોઝ ઓફ ધ ફિયર ઓફ ફેલિયર. એ લોકોની ચિંતા હોય છે જે વ્યાજબી છે, પરંતુ પેરેન્ટ્સે પણ સામે એ સમજવું જોઈએ કે એ લોકો જ્યાં સુધી કંઈક નવું ટ્રાય નહીં કરે ત્યાં સુધી એ એક્સપ્લોર કરી જ નહીં શકે એ સેક્શનને, તો પછી એ ફેલ થવાના જ નથી કે સક્સીડ થવાના નથી. તો દે શુડ ગીવ ધેમ અ ગો કે તમે ટ્રાય કરો, યુ ફેલ, અને ફેલિયર ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ સક્સેસ, રાઈટ? તમે કઈ વસ્તુ ટ્રાય નહીં કરો એન્ડ હાઉ વુડ યુ નો કે આની અંદર હું સારો નથી. સો આઈ થિંક સો પેરેન્ટ્સ ના સાઈડથી થોડુંક આ એક હર્ડલ જોવા મળે છે કે એ લોકોના એસ્પિરેશન્સ છોકરાના એસ્પિરેશન્સ બનાવવા માંગતા હોય છે. અને વિથ ધ વે ધ સ્કૂલિંગ કરન્ટલી ઇઝ ગિવન, અગર એક સબ્જેક્ટ એવો એડ કરવો હોય કરિક્યુલમમાં વિચ વુડ બી રાજ મીરાનીઝ આઈડિયા કે આ એક સબ્જેક્ટ દર સ્ટુડન્ટે ભણવો જોઈએ, તો વોટ વુડ દેટ સબ્જેક્ટ? બસ એ લોકોને તો આઈ મેજરલી ટેલ માય ટીચર્સ ઓલ્સો કે લેટ ધેમ ડ્રીમ, એક્સપ્લોર એન્ડ ડિસ્કવર. ધીઝ આર ધ મેજર 3 થિંગ્સ. તમે પીરિયડ પણ ના આપો એ લોકોને, કોઈ ડેઝિગ્નેટેડ લેક્ચર પણ ના આપો, બટ ઓલ ધ લેક્ચર શુડ હેવ ધીઝ 3 થિંગ્સ. લેટ ધેમ ડ્રીમ ફર્સ્ટ, લેટ ધેમ એક્સપ્લોર ફર્સ્ટ એન્ડ લેટ ધેમ ડિસ્કવર ફર્સ્ટ. આટલી વસ્તુ કરશે પછી છોકરાઓ જ સામેથી કહેશે કે વોટ આઈ લાઈક એન્ડ વોટ આઈ ડુ નોટ લાઈક. અને વી હેવ સીન ઇન ધ ફિનલેન્ડ સિસ્ટમ ઓફ એજ્યુકેશન ઓલ્સો, રાઈટ? એ લોકોને કસ્ટમાઇઝેબલ એજ્યુકેશન સિસ્ટમ છે કે એ લોકોને આજે ધારો કે ક્લિનિંગ ઉપર જ શીખવાડ્યું છે કે પછી નેક્સ્ટ ડે દે કમ અને દે ટીચ ધેમ ઓનલી ડિસિપ્લિન. તો દેર ઇઝ નો સચ કરિક્યુલમ ઇન દેર સિસ્ટમ એન્ડ દે આર હેવિંગ અ ફેન્ટાસ્ટિક સિસ્ટમ ઓફ એજ્યુકેશન એન્ડ સ્ટુડન્ટ્સ આર ટેરિફિક ઇન ધેટ. તો યા બટ એઝ વી સે ઇન્ડિયા ઇઝ અ લાર્જ કન્ટ્રી, પોપ્યુલેશન વધારે છે, બટ ચેન્જ ઇઝ ગોઈંગ ટુ કમ ઇવેન્ચ્યુઅલી. પણ હેવિંગ સ્ટડીડ ઓલ ધીસ ડિફરન્ટ મોડલ્સ ઓફ એજ્યુકેશન વિથ ઇન્ડિયાઝ કોમ્પ્લેક્સિટીઝ, તમને લાગે છે કે ઇન્ડિયાની જે એજ્યુકેશન સિસ્ટમમાં જે લેવલ ઓફ કોમ્પિટિટિવનેસ છે, જે ગ્રાઇન્ડ છે, એવી કોઈક રીતે હેલ્પ થાય છે સ્ટુડન્ટ્સને? ડેફિનેટલી થાય છે, કારણ કે અત્યારે જોવા મળે છે તો ભારતમાં જે યુવા વર્ગ છે એ સૌથી મોટો છે આખા વિશ્વમાં, અને એ જ કદાચ આપણી સ્ટ્રેન્થ છે. અત્યારે હાલ ટેકનોલોજીકલ સ્ટ્રેન્થ કે પછી ન્યુક્લિયર પાવર આપણે નથી, પરંતુ જે મેન પાવર છે એના ઉપર આઈ એમ વેરી બુલિશ કે ધ મેન પાવર ઇઝ ગોઈંગ ટુ બી ધી એક્સ્ટ્રીમ, અને એ જ આપણા ભારતને આગળ લઈ જવા માટે ઉપયોગી બનશે. બીજું મારે તમને એજ્યુકેશન વિશે પૂછવું હતું કે તમે જે કેસ સ્ટડી મોડલને કીધું કે આઈઆઈએમ્સની અંદર જે કેસ સ્ટડી મોડલથી વિદ્યાર્થીઓને ભણાવે છે, તો સ્કૂલ્સમાં મોરલેસ લેવલ ઉપર જો ઇમ્પ્લિમેન્ટ કરવું હોય એજ્યુકેટર્સને, તો હાઉ વુડ દે ઇમ્પ્લિમેન્ટ, કે એને કેવી રીતે આગળ વધારી શકે એ લોકો? બેઝિકલી કેસ સ્ટડી ફોલોઝ અ લાર્જર ટેકનિક કોલ્ડ ધ ફ્લિપ લર્નિંગ મેથડ, કે જેમાં આપણું જે એક ટ્રેડિશનલ થોટ પ્રોસેસ છે કે માઇન્ડસેટ છે કે સ્ટુડન્ટ્સ ક્લાસમાં આવે, ટીચર્સ એમને શીખવાડે, એ ઘરે જાય અને એ જ વસ્તુનું રિપીટેશન કરે, હોમવર્ક કરે અને એનું રિવિઝન થાય, પ્રેક્ટિસ થાય. અગર આ વસ્તુ આખા મોડલને આપણે ફ્લિપ કરી દઈએ કે સ્ટુડન્ટને પહેલાં ટોપિક ખબર છે કે નેક્સ્ટ ક્લાસમાં આ ભણાવવામાં આવવાનું છે, સ્ટુડન્ટ એના વિશે ટેક્સ્ટબુકમાં ભણે કે જે બી એક્સ્ટ્રા મટીરિયલ હોય એમાં વાંચીને આવે, અને ક્લાસરૂમમાં વી આર ડિસ્કસિંગ ઓન દેટ ટોપિક. આઈ થિંક દેટ વુડ બી અ વેરી બ્યુટિફુલ મોડલ, કારણ કે લર્નિંગ સ્પીડ બધાની અલગ અલગ હોય, રાઈટ? તો આજે 40 મિનિટ્સનો જ ક્લાસ હોય કે 45 મિનિટ્સનો ક્લાસ હોય, અને એમાં આપણે એક્સપેક્ટ કરીએ કે દરેક સ્ટુડન્ટ એ જ સ્પીડ અને એફિશિયન્સીથી ભણશે, તો દેટ મે નોટ બી પોસિબલ. વેરી ટ્રુ. એ લોકો ભણી શકે પોતાની સ્પીડે, એના માટે એમને રાઈટ મટીરિયલ, રાઈટ ગાઈડન્સ બધું મળે, પણ ક્લાસરૂમમાં આવીને દે આર ડિસ્કસિંગ. કારણ કે આઈ થિંક લાઈફમાં યુ વુડ અગ્રી વિથ મી, અને તમારો જે વ્યૂ હોય આઈ વુડ વોન્ટ ટુ હિયર, કે એક વસ્તુ જે આપણે મોટા થતા શીખીએ છીએ ઇઝ ટુ અપ્રિશિએટ ઈચ અધર્સ પર્સપેક્ટિવ. રાઈટ. અનફોર્ચ્યુનેટલી આપણને મેથ, સાયન્સ, એમસીક્યુ ફોર્મેટ એ શીખવાડે છે કે દરેક ક્વેશ્ચનનો એક જ રાઈટ આન્સર છે. લાઈફમાં દેટ ઇઝ નોટ ટ્રુ. Generally, every question can have 5-6 different answers. All of them may be right. Except 5-6 different ways of solving that problem. And all of them may be right depending on the person who is executing. તો જ્યારે એક ફ્લિપ લર્નિંગ મેથડમાં સ્ટુડન્ટ્સ આવીને ડિસ્કસ કરે છે કે મારા હિસાબે આ પ્રોબ્લેમ આ રીતે સોલ્વ થવો જોઈએ, કે સામે બીજું સ્ટુડન્ટ કોઈક બીજો પર્સપેક્ટિવ આપે છે, તો એ બી એક કેપેબિલિટી છે વિચ વી વુડ વોન્ટ ટુ ડેવલપ ઇન સ્ટુડન્ટ્સ. એક લિસનિંગ કેપેબિલિટી. હિયરિંગ ઇઝ વન અને લિસનિંગ ઇઝ અનધર, રાઈટ? ખાલી સાંભળવું ઇઝ નોટ ઇનફ, સમજવું બી બહુ જ જરૂરી છે, રાઈટ? તો એ મારા હિસાબે પર્સપેક્ટિવ શીખવાનું બહુ
જરૂરી છે. સો આઈ થિંક ફ્લિપ લર્નિંગ ઇન શોર્ટ ઇઝ વોટ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન ક્લાસરૂમ્સ. એના માટે એક બહુ મોટો શિફ્ટ માઇન્ડસેટ લેવલે સ્ટુડન્ટ્સમાં બી અને પેરેન્ટ્સમાં બી આવવો પડશે, એજ્યુકેટર્સમાં તો લાવવો જ પડશે, કે વેર દે આર કમ્ફર્ટેબલ કે ક્લાસરૂમમાં જઈને ભણાવવામાં નથી આવતું પણ ખાલી વાતો થાય છે, અને એ વાતોની વેલ્યુ જો આપણે કરી શકશું તો દેટ વુડ બી અમેઝિંગ. વોટ ઇઝ યોર વ્યૂ સર? આઈ થિંક તમે જેમ કીધું એમ આ જે પર્સપેક્ટિવ ચેન્જ છે એમાં ઓલ ધ થ્રી સ્ટેક હોલ્ડર્સ, ધી મેનેજમેન્ટ, ધ ટીચર્સ એઝ વેલ એઝ ધી પેરેન્ટ્સ, આ ત્રણે જો સાથે મળીને કરે તો ધીસ કુડ હેવ અ લાર્જર ઇમ્પેક્ટ ઓન ધ સ્ટુડન્ટ્સ ઇન અ લોંગર રન, રાઈટ? કારણ કે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે વાલી સાઈડથી થોડુંક એવું કદાચ ફ્રિક્શન મળે કે આજના આટલા સબ્જેક્ટ્સમાંથી વોટ હેવ યુ બીન ટીચિંગ, વોટ હેવ યુ બીન લર્નિંગ, બટ આ જે માઇન્ડસેટ છે એ લાવી શકાય તો સ્ટુડન્ટ્સની અંદર જે ચેન્જ જોવા મળશે ઇટ વિલ બી અ લોંગર ચેન્જ. તો ના, બરાબર મેથડ છે. તમે કીધું એમ ફ્લિપ લર્નિંગ મેથડથી એ લોકોની અંદર બહુ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. ઇફ there is one thing on which we would want our teachers to be trained, કે ચલો બધા આપણા ટીચર્સ they are very good at their subjects, એ બધી રીતે ઇફેક્ટિવ છે, એફિશિયન્ટ છે, પણ અગર એક ચેન્જ આપણે ટીચર્સમાં લાવવો હોય તો what would that be, કે જેનાથી we get the kind of students that India needs, Ahmedabad needs? Teachers, I think so, need to give a bit of more freedom to students, first of all. અત્યારે જે હાયરાર્કી થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ અહીંયા છે ને શિક્ષકો અહીંયા છે, જો એ ગેપ આપણે બ્રિજ કરી શકીએ, કારણ કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ક્લાસરૂમની અંદર જોયા છે કે દે આર મોર કમ્ફર્ટેબલ ટોકિંગ ટુ ધેર ફ્રેન્ડ્સ રાધર દેન ટુ ધેર પેરેન્ટ્સ ઓર ધેર ટીચર્સ. તો ઇફ ટીચર બિકમ્સ ધેર ફ્રેન્ડ તો ધીસ વિલ બી અ કી ચેન્જ, કે છોકરાઓ એટલા જ કમ્ફર્ટ લેવલથી એમની સાથે વાત કરી શકશે. અને જેમ આપણે વાત કરી રહ્યા છીએ હાઉ કમ્ફર્ટેબલ વી આર, તો ઇન્ફોર્મેશન ઇન એન્ડ આઉટ બહુ ઇઝીલી થઈ જાય જેની જોડે આપણે કમ્ફર્ટેબલ વધારે હોઈએ. તો એક કમ્ફર્ટ લેવલ લાવવા માટે દેર શુડ બી અ મોર ફ્રેન્ડલીયર વે ઓફ ટીચિંગ ઓર ધ મોર ફ્રેન્ડલીયર ટોન ઓફ અમાલગમેશન વિથ ધેમ. તો મને આ ઇમ્પોર્ટન્ટ લાગે છે કે ટીચર્સ ઇફ દે આર મોર ફ્રેન્ડલીયર તો એ વધારે ઇમ્પેક્ટ કરી શકે છે. હવે વન થિંગ દેટ વી જનરલી ડિસ્કસ વિથ ધ ટીચર્સ ઇઝ કે પહેલા કેવું હતું કે તમે ટીચર છો એટલે બાય ધ ડેઝિગ્નેશન ઓફ બિંગ અ ટીચર ધ સ્ટુડન્ટ ઇઝ ગોઈંગ ટુ રિસ્પેક્ટ યુ. પણ હવે એટલું બધું નોલેજ, અવેરનેસ, એક્સપોઝર અગર કોઈ સ્ટુડન્ટ ચાહે તો એની પાસે અવેલેબલ છે કે જસ્ટ બિકોઝ યુ આર અ ટીચર તમને રિસ્પેક્ટ નથી મળવાનો. યુ હેવ ટુ અર્ન દેટ રિસ્પેક્ટ ઇન એવરી ક્લાસ. બરાબર. એના માટે યુ હેવ ટુ ગો વેરી વેલ પ્રિપેર્ડ. યુ નીડ ટુ give that chance and that opportunity to the child, to the student, કે એના views express થાય. એટલે આઈ થિંક વેરી મચ અલાઇન્ડ કે હા એ જો એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર બની શકે કે વેર ધ ટીચર ફેસિલિટેટ્સ મોર ઇન્ટરેક્શન્સ, વેર ધ કિડ્સ બીકમ મોર ફ્રી. અમે 2 વર્ષ પહેલા મને યાદ છે વી હેડ ડન અ કેમ્પેન કે ડાઉટ્સ અચ્છે હૈ, એક જસ્ટ લાઈક ધ સર્ફ એક્સેલ દાગ અચ્છે હૈ, રાઈટ. કે આજે ઇફ વી આર એબલ ટુ મેક આસ્કિંગ ડાઉટ્સ ધ હીરો, કે લાગે છે લોટ ઓફ પ્રોબ્લેમ્સ જસ્ટ અરાઇઝ બિકોઝ કિડ્સ ડોન્ટ આસ્ક ધેર ડાઉટ્સ. ઘણીવાર ટીચર્સ જોઈએ છે, ટીચર્સ વોન્ટ કે સ્ટુડન્ટ્સ ડાઉટ પૂછે, બટ આઈધર બિકોઝ ઓફ ધ ઓથોરિટેટિવિયન અપ્રોચ કે પછી કોઈ બી રીઝનથી એ ડાઉટ્સ સ્ટુડન્ટ્સ પૂછતા નથી. સોશિયલ એન્ઝાયટી વધી રહી છે, બિકોઝ ઓફ ધોઝ થિંગ્સ એ પૂછાતા નથી. કોન્સેપ્ટ્સ અનક્લિયર રહે છે. કોન્સેપ્ટ્સ અનક્લિયર હોવાથી કોન્ફિડન્સ ઘટે છે, ઇન્ટરેસ્ટ ઘટે છે. પછી એક ટાઈમ આવે સ્ટુડન્ટનો વે ધ ચાઇલ્ડ જેન્યુઅનલી બિલીવ્સ કે મારાથી તો એકેડેમિક્સમાં સારું પરફોર્મ નહીં થાય, વિચ વુડ હેવ ઓલ સ્ટાર્ટેડ 2-3 years બેક, જ્યારે કોઈક એક સબ્જેક્ટમાં એક ડાઉટ એણે નહીં પૂછ્યો. બટ યસ, ઇટ ઓલ બોઇલ્સ ડાઉન ટુ ક્રિએટિંગ દેટ મોર ફ્રેન્ડલી એટમોસ્ફિયર. રાઈટ. બીજું આઈ વોન્ટેડ ટુ જસ્ટ ડિસ્કસ કે તમે અસલી ટોપર્સ કરીને કંઈક કહો છો, તો હાઉ આર ધીઝ અસલી ટોપર્સ ડિફરન્ટ ફ્રોમ ટ્રેડિશનલ ટોપર્સ એઝ યુ સે? એટલે અમારું ધ બિગ હેરી ઓડેશિયસ ગોલ દેટ વી હેવ એટ કિસ્ટોન ઇઝ કે કિસ્ટોનથી પાસ થયેલા સ્ટુડન્ટ્સ જે એલ્યુમનાઈ હોય કિસ્ટોનના, એ લોકો એટલું સિગ્નિફિકન્ટલી કોન્ટ્રીબ્યુટ કરે ઇકોનોમીમાં બાય બિકમિંગ CEOs ઓર ફાઉન્ડર્સ, કે એ આપણે નંબર કાઢી શકીએ કે કિસ્ટોનના એલ્યુમનાઈ ઇન્ડિયાના GDPમાં આટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. રાઈટ. એના માટે વી ઓબ્વિયસલી હેવ ટુ હેવ અ લોટ ઓફ સ્ટુડન્ટ્સ, વી નીડ ટુ હેવ અ લોટ ઓફ એલ્યુમનાઈ, એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી કે એ લોકો વેલ્યુ એડ ઇકોનોમી લેવલે કરતા હોય. અને એ વસ્તુ કરવા માટે વી બિલીવ દેટ વી નીડ ટુ ક્રિએટ અસલી ટોપર્સ. અસલી ટોપર્સનો ફિલોસોફી ઇઝ નથિંગ બટ વોટ NEP ટોક્સ અબાઉટ એઝ હોલિસ્ટિક ડેવલપમેન્ટ, જેમાં વી વોન્ટ ટુ એમ્ફસાઇઝ ઓન ધ ઇમ્પોર્ટન્સ ઓફ બેલેન્સ, વેર વી જેન્યુઅનલી બિલીવ કે આજે બધા સબ્જેક્ટમાં 95 ના આવે,
પણ 90-92 આવે કે કશાકમાં 85 આવે, પણ કોઈક અમુક લાઈફ સ્કિલ્સ સ્ટુડન્ટ શીખી રહ્યો છે, કોઈકે સ્ટાર્ટઅપ રજિસ્ટર કરી લીધું છે, કોઈ કમ્યુનિટી સર્વિસમાં કંઈ કરી રહ્યું છે, કોઈ કમ્યુનિકેશનમાં કરી રહ્યું છે. That according to us is far more important than just scoring good marks. હા, I am not saying કે ઓછા માર્ક્સ લાવો, કારણ કે માર્ક્સ લાવવા ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ બિકોઝ એના માટે તમને ડિસિપ્લિન જોઈશે, કન્સિસ્ટન્સી જોઈશે, અલગ અલગ સબ્જેક્ટ્સનો એક્સપોઝર. We learn the hard work, how to work hard. Yes. Yeah. But only that is not important. તો એ અમારો ગોલ છે અને we keep trying to give that exposure to students કે જેનાથી they keep learning these life skills. અમે ઓરિએન્ટેશન સેશનમાં જનરલી બહુ જ બ્લન્ટલી કહી દેતા હોઈએ છીએ પેરેન્ટ્સને કે if your goal is only marks, so maybe we are not the best institute. And if you want કે માર્ક્સ સારા આવે પણ એની સાથે સાથે એક પર્સનાલિટી લેવલે, કોન્ફિડન્સ લેવલે સ્ટુડન્ટનો ઇમ્પ્રૂવ થશે, તો then that will definitely. ના બરાબર છે. અત્યારના જે ટ્રેડિશનલ મેથડથી જે ડિફરન્સ આપણે ક્રિએટ કરવા માંગીએ છીએ એની અંદર ધીઝ આર ધ પોઈન્ટ્સ વિચ આર ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જેમ વાત કરી કે વેલ્યુ એ લોકોમાં કેવી રીતે થાય, તો આઈ રિમેમ્બર વન ઇન્સિડન્ટ કે અમે એમ્પથી વિઝિટ્સ કરાવીએ છીએ. તો અવર 10th 11th 12th ગ્રેડર સ્ટુડન્ટ્સ ગો ટુ ધ ઓલ્ડ એજ હોમ. અમે એમને ચોક અને ડસ્ટર લઈને ક્યારેય નથી સમજાવતા કે આ સારું છે કે આ ખરાબ છે, પણ એ લોકો જોઈને જ શીખી રહ્યા છે. તો this is the change we want to bring in. As an educator, it is our responsibility also કે એ લોકોની અંદર આ બધી વેલ્યુઝ જે છે એ ઇન્કલ્કેટ થાય અને એનાથી એ લોકો આગળ વધે. તો અવર એન્ડ ગોલ ઇઝ ઓવરઓલ સેમ કે નોટ જસ્ટ એકેડેમિકલી સાઉન્ડ સ્ટુડન્ટ્સ વી વોન્ટ, બટ વી વોન્ટ ધ ગુડ સિટીઝન્સ ઓફ ધ કન્ટ્રી આફ્ટર ઓલ, રાઈટ? સર, આટલા ઓબ્જેક્ટિવ સિમિલર છે તો બી ઇન્ડસ્ટ્રી ફ્રેટર્નિટી સેમ છે એજ્યુકેશનમાં. વાય આર સ્કૂલ્સ એન્ડ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ટ્રીટેડ સો ડિફરન્ટલી, ઓર વાય ઇઝ દેર અ બોર્ડર લાઇન બિટવીન ધેમ? સેન્સિટિવ ટોપિક છે, કટ કરવો હોય તો કરી દેજો. ના ના, એક ટ્રેડિશનલ માઇન્ડસેટ છે કે છોકરો જે છે એ એક જગ્યાએથી જ શીખવો જોઈએ અને બીજી જગ્યાએ ના શીખવો જોઈએ. પણ આઈ થિંક સો હવે આ 21st સેન્ચુરીમાં એ છે જ નહીં, કારણ કે છોકરો ખાલી સ્કૂલમાંથી કે ક્લાસરૂમમાંથી શીખી જ નથી રહ્યો. જો તમે માનતા હો તો એ એકદમ ખોટી વસ્તુ છે. એનો સૌથી સારામાં સારો ટીચર એક ફોન, એક યુટ્યુબ હોઈ શકે છે. તો એક ફોનમાંથી શીખી શકે તો બીજા વ્યક્તિ જોડે શીખવામાં તો વાંધો હોતો જ નથી, બરોબર છે? એટલે ઇફ વી ઓલ કમ ટુગેધર, ઇટ વિલ બી અ કોલાબરેટિવ ઇમ્પેક્ટ ઇન ધી એજ્યુકેશન સિસ્ટમ. સપોઝ આપણા બધાનો ફાઇનલ ગોલ ઇઝ ટુ બી ગ્રેટ સિટીઝન્સ, ટુ પુશ અમદાવાદ ફોરવર્ડ, ટુ પુશ ઇન્ડિયા ફોરવર્ડ. અને ઇફ વી હેડ ટુ ડિવાઇડ કે ના, જે એક કાઇન્ડ ઓફ રિયાલિટી છે, આઈ એમ નોટ સેઇંગ કે આ સારું છે કે ખરાબ છે, પણ એક કાઇન્ડ ઓફ રિયાલિટી છે કે યસ, અ ચાઇલ્ડ સ્ટડીઝ એટ અ સ્કૂલ બટ હી ઓલ્સો ટેક સપોર્ટ ફ્રોમ અ ટ્યુશન ક્લાસ ઓર અ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. અને ઇફ વી કાઇન્ડ ઓફ એક્સેપ્ટ દેટ રિયાલિટી ફોર સમ ટાઈમ અને આપણે આવા ટોપ નોચ સિટીઝન્સને બનાવવા છે, તો વોટ વુડ બી ધ રોલ ઓફ ધ સ્કૂલ એન્ડ વોટ શુડ બી ધ રોલ ઓફ ધ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ? આઈ થિંક અપાર્ટ ફ્રોમ કોલાબરેશન દેર ઇઝ નો અધર મેથડ. તમે કોઈને રોકી તો નથી શકવાના. દે આર ગોઈંગ ટુ ડુ એઝ દે લાઈક. કારણ કે જો એમને ક્યાંય જગ્યાએથી કોઈ વેલ્યુ એડ મળે છે, તો જેમ ડાન્સના કોચિંગ્સ કરી રહ્યા છે એવી રીતે આ પણ એક સબ્જેક્ટ છે. જેમ સ્વિમિંગના કોચિંગ્સ એ લોકો સેપરેટલી કરી રહ્યા છે, તો એ આ પણ એક કોચિંગનો પાર્ટ છે. તો એવી રીતે જ્યાં જેને ગેપ્સ લાગે છે તો એ ત્યાંથી લર્ન કરી જ શકે છે. સો આઈ થિંક સો યા ધ કોલાબરેશન ઇઝ ધ વે ફોરવર્ડ. સો આઈ થિંક વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ કે સ્કૂલ્સ એક હોલિસ્ટિક ડેવલપમેન્ટનું પ્લેટફોર્મ આપે જેમાં બધા સ્ટુડન્ટ્સને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળે, અલગ અલગ એમ્પથી વિઝિટ્સ થઈ કે અલગ અલગ એક્સપોઝર્સ આપીએ, અને એના પછી જે સબ્જેક્ટ કે જે વેલ્યુમાં ગેપ હજી પણ ફીલ થાય એ વસ્તુ માટે ઇફ દે કાઇન્ડ ઓફ ગો આઉટસાઇડ, so that is how we can kind of ensure complete learning for the child. Yes, exactly, exactly. So we had a great conversation today. I'll wrap this conversation up. And if any one piece of advice you would like to give to all the students from this conversation, what would it be? I think it will start with the fact that if a school owner and a coaching institute owner can sit across the table and talk, I think you can also bridge all gaps of communication. We have often seen that most of academic problems arise because of non-academical issues, by lack of communication with your teachers, with your parents, with yourself. So if you can just communicate more with different stakeholders, it can solve all problems. Thank you so much, Rujik sir. Thank you so much, sir, for having me. Yeah, have a nice day.